કિલોમીટરનો મિની બ્લોગ બનાવવાનો છે, તો બનાવી જો વિડીયોમાં. આપણે આવી ગયા વાડીએ. દાડમની વાડી છે અહીંયા બાવરી રોડ ઉપર. જમણી સાઈડમાં એરંડા છે. તો આપણે થોડી વારમાં પહોંચશું હાઈવે ઉપર. તો આવી ગયા હાઈવે ઉપર. તો જઈએ આગળ રામદેવપીરના મંદિરે. હવે કોઈન્ટ આવશે તો કોઈન્ટે તૈયારી છે પહોંચવાની. તો પહોંચી ગયા આપણે કોઈન્ટ રામદેવપીરના મંદિરે. આ રામદેવપીરનું મંદિર છે, મસ્ત મંદિર છે. મંદિરથી પણ આપણે નીકળી ગયા. તો જઈએ આગળ ચિત્રોડી નદીમાં. તો ચિત્રોડી નદીનો પુલનું કામ ચાલુ છે. ડાયવર્ઝન કાઢ્યું છે ને આપણે ડાયવર્ઝનમાંથી હાલવાનું છે. તો આ નદી છે જબરજસ્ત, અને આ બાજુ કામ ચાલુ છે. અને નીકળી ગયા અહીંયાથી. તો આપણે આવી ગયા રાણીપટની બાજુમાં પવનચક્કી છે. ઘણી બધી પવનચક્કી છે ત્યાં. તો એ પવનચક્કી આમાં દેખાડી છે. તો જો કેવી પવનચક્કી હોય, ઇલેક્ટ્રિક પવનચક્કી ઘણી બધી છે અહીંયા. તો અહીંયાથી નીકળી ગયા. તો આપણે આવ્યા આગળ હાઈવે ઉપર. અને હવે થોડી વારમાં પહોંચશું ગેલ માતાના મંદિરે. તો આપણે આવી ગયા ચિત્રાખડા ગેલ માતાજીના મંદિરે. મંદિરેથી નીકળ્યા તો પછી વિનાભાઈનું વાડીએ ચાની ચુસ્કી મારતા પહોંચી ગયા ગામમાં. અહીંયા વાડીએ તો ત્યાં ચા પી નાખવાની. અહીંયાથી ચા પીને પછી નીકળશું આપણે આગળ જઈએ. જો આ બધા ચા પીવે છે અમારા શંકરભાઈ. હવે આ પહોંચી ગયા મનોજભાઈને ઘરે. તો મનોજભાઈને ઘરે પણ ચા પીધી. અહીંયા મનોજભાઈને ઘરે ચા પીધી. અમારા જેમભાઈ પણ અહીંયા બેઠા છે, અને મનોજભાઈ બેઠા છે. મનોજભાઈના પપ્પા છે મનોજભાઈ પ્રજાપતિ, અને ઘરે ચા પીધી. અહીંયા ચા પીને નીકળશું પછી આપણે શેલાભાઈના મઢે. તો શેલાભાઈની આરતી કરી રહ્યા છે. હાંજની આરતી થાય છે અને આરતી કરી રહ્યા છે. તો આરતી થઈ જાય પછી આપણે નીકળશું ત્યાંથી પણ, અને જઈશું ચકલાને ચણ નાખવા. તો આપણે સવારમાં ગયા ચકલાને ચણ નાખવા શમશાનમાં. તો અહીંયા શમશાન છે, મસ્ત જગ્યા છે, અને અહીંયા ચકલા બહુ આવે છે. તો ચકલાને ચણ નાખે શેલાભાઈ. આપણે બેઠા છીએ ત્યાં. ચકલાને ચણ નાખીને પછી પાછા આવશું ગામમાં. તો ઘરે આવવાની તૈયારી. તો હવે આપણે નીકળી ગયા પાછા રિટર્ન. ઠાકર બાપાના મંદિરે પહોંચી ગયા. આ ઠાકર બાપાનું મંદિર છે મસ્ત. અને શેલાભાઈને વિદાય આપીને હવે આપણે નીકળી ત્યાંથી પાછા રિટર્ન. હવે જો આ શેલાભાઈ બાય બાય કરે છે ને હવે જઈશી આવીશી ઘરે. તો અહીંયાથી નીકળી જાય આપણે ઘરે બાજુ. તો આવી ગયા આપણે પાછા રોડ ઉપર બાવરી. પાછી અહીંયા વાડી આવી ગઈ. એ વાડી છે રાયડાની. અને પહોંચી ગયા પેટ્રોલ પંપે. પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવી દઈ પાછું. તો 300 રૂપિયાનું પેટ્રોલ આવ્યું જઈને આવતા. 120 કિલોમીટર આવેલું. પહોંચી ગયા ઘરે. જય બાબારી, જય લખતાણી, જય દ્વારકાધીશ. મિત્રો કેવો લાગ્યો બ્લોગમાં જણાવજો.